અને આપણે આગળના ક્લાસમાં જોઈએ આપણે આસપાસના દ્રવ્યો. હવે એની પછીનો બીજો યુનિટ છે કે આપણે આસપાસના દ્રવ્યો શું શુદ્ધ છે તો શુદ્ધ છે કે નહીં એના માટેનો આખો પાઠ છે કે આપણી આસપાસના દ્રવ્યો. એમાં જોયું આપણે વિવિધ પ્રકારના પાણી કે દરિયાની અંદરનું પાણી, પછી આજુબાજુની આપણે હીટ, એ બધા કેવા દ્રવ્યો છે તો એને એ શું શુદ્ધ છે કે નહીં એના માટેનો પ્રયોગ. હવે એમાં દ્રવ્યોમાં દૂધ પણ લઈ શકાય છે. એમાં પહેલું છે કે બજારમાં રહેલી વસ્તુ, બજારમાં કોઈ પણ પ્રકારની વસ્તુ રહેલી છે એ શું શુદ્ધ છે કે નહીં તો આપણે બજારમાં રહેલું દૂધ, દહીં, પછી તેલનો ડબ્બો, પછી કોઈ પણ વસ્તુ આપણે એ બધી વસ્તુ લેવી છે તો તે શું શુદ્ધ છે કે નહીં એના ઉદાહરણ આપીએ. હવે ખાવા લાયક પર તેલ, આપણે ખાવા લાયક તેલ જોયું છે, એમાં તેલનો ડબ્બો જોયો, એમાં લખ્યું છે શુદ્ધ તેલ. તો આ શુદ્ધનો અર્થ એ થાય કે એની અંદર કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરેલું હોય નહીં અથવા તો ભેળસેળ કરેલી હોય નહીં. તો વસ્તુઓ ખરેખર શું મિશ્રણ છે તો આ વસ્તુઓ એકબીજાનું શું કરે મિશ્રણ કરીને જ બેસવામાં આવે છે. તો વસ્તુઓ ખરેખર મિશ્રણ છે. આ તો દૂધ એ કેવું છે મિશ્ર સ્વરૂપ છે. એમાં કોનું મિશ્રણ છે તો તેમાં પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ રહેલું છે. આ તો દૂધ આપણે લીધું. કોઈ પણ બીજું લેવી, આપણે તેલ લેવી તો તે પણ શું છે એક પ્રકારનું મિશ્રણ છે. હવે વૈજ્ઞાનિકો દ્રવ્યોને શુદ્ધ કહે ત્યારે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે સમાન હોય છે. કે વૈજ્ઞાનિકો જ્યારે દ્રવ્યોને શુદ્ધ કહે છે ત્યારે શું કહેવામાં આવે છે કે એના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પણ એની અંદર રહેલા ઘટક કણો સમાન હોય એવું એણે કીધું નથી. તો હું કહું કે એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. કે દ્રવ્ય શુદ્ધ હોય એના માટેની વૈજ્ઞાનિકની વ્યાખ્યા એવું કીધું કે દ્રવ્યની અંદર રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એને શું કહેવાય શુદ્ધ કહે છે. તો હવે આપણે એ વ્યાખ્યાના આધારે તેલના ડબ્બા ઉપર જે શુદ્ધ લખેલું છે એ વ્યાખ્યા કેવી પરફેક્ટ બેસે છે. તો એને શું કહેવાય શુદ્ધ કહે છે. તો એ દ્રવ્ય કેવું શુદ્ધ છે. હવે આપણી આસપાસના દ્રવ્યો એ કેવા સ્વરૂપે રહેલા હોય છે મિશ્ર સ્વરૂપે રહેલા હોય છે અથવા તો દ્રવ્યોનું શું રહેલું હોય છે મિશ્રણ રહેલું હોય છે. એના આધારે મિશ્રણ શું છે. હવે આગળનો પ્રશ્ન કે આ મિશ્રણ આખું કેવું છે કે મિશ્રણના આધારે શું કહી શકે કે એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોના બનેલા કે આ જે મિશ્રણ છે એને કેવું હોય એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોના બનેલા જે દ્રવ્યો છે એને શું કહેવાય મિશ્રણ કહે છે. શુદ્ધ તત્વો કીધું કેવું શુદ્ધ તત્વોના બનેલા હોય તેને શું કહેવાય મિશ્રણ કહે છે. તો પાણી છે એ કોનું મિશ્રણ છે તો NaCl નું મિશ્રણ છે. હવે પાણી છે NaCl નું મિશ્રણ હોય તો આપણે આગળના તાસમાં પહેલા જોઈ ગયા કે બાષ્પીભવનની પ્રક્રિયાના આધારે સોડિયમ સોડિયમ ક્લોરાઇડ NaCl એટલે મીઠુંને મેળવવામાં આવે છે. પ્રક્રિયાઓ આ તે કરે છે કે મોટા કોષ બનાવે છે, એની અંદર પાણીનો સંગ્રહ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ એના ઉપર પડે છે ત્યારે પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે અને તેની અંદર રહેલા જે સોડિયમ ક્લોરાઇડના કણો છે અથવા તો દ્રવ્યો છે એ શું થાય છે નીચે ને નીચે રહે છે એટલે મીઠું આપણને મળે છે અને પાણી બાષ્પ સ્વરૂપે શું થાય છે રૂપાંતર થાય છે. તો આના આધારે આપણને શું મળ્યું સોડિયમ ક્લોરાઇડ NaCl. હવે ખાંડ એક પદાર્થ છે એ પણ કેવું છે શુદ્ધ દ્રવ્યોનું બનેલું છે. ખાંડ છે શુદ્ધ દ્રવ્યોનું બનેલું છે. એનું બંધારણ કેવું છે એક સમાન છે. જ્યારે મીઠાનું બંધારણ કેવું NaCl ટાઈપનું છે, જ્યારે ખાંડનું બંધારણ કેવું છે એક સમાન છે. હવે ઠંડુ પીણું અને માટી એક સમાન કણો ધરાવતા નથી પણ એના ગુણધર્મો કેવા છે સમાન છે. એના ગુણધર્મો સમાન હોવાના કારણે તેને શું કહી શકાય શુદ્ધ કહી શકાય છે. હવે મિશ્રણના પ્રકાર કેવા પડે છે તો એના માટેની મિશ્રણના પ્રકાર જે પડે છે એના માટેની એક પદ્ધતિ જોઈ. એના આધારે પણ મિશ્રણના પ્રકાર કેવી રીતના પડે છે તે જોઈશું. એમાં 4 પ્રકારના જૂથ પાડવામાં આવે છે. આ જૂથને અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાં 4 જૂથ એને A, B, C અને D આ 4 જૂથ એવી રીતના અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આ જૂથમાં પહેલા જૂથને એમાં એવું કહેવાનું કે 50 ml પાણી લેવાનું છે. કોઈ પણ એક ગ્લાસ લેવી અથવા તો કોઈ પણ એક પ્રકારનો બીકર લેવી. એમાં પહેલા જૂથને 50 ml પાણી વત્તા 1 ચમચી કોપર સલ્ફેટ
CuSO4 નું પાવડર નાખવામાં આવે છે. આ બંનેનું શું કરવાનું? મિશ્રણ કરવાનું કહેવામાં આવે છે. હવે આ બંનેનું મિશ્રણ કર્યું એ કયા જૂથને કીધું? A જૂથને. પછી B જૂથ, એને શું કહેવાનું કે 50 ml પાણીનું એક બીકર લેવાનું, એમાં 2 ચમચી CuSO4, એમાં 2 ચમચી CuSO4 નો પાવડર નાખવાનો. હવે ત્રીજું એટલે C અને D, આ બંને જૂથ છે એને અલગ અલગ માત્રામાં લેવાનું. CuSO4 નું શું લેવાનું? અલગ અલગ પ્રમાણમાં માત્રામાં CuSO4 તેને લેવામાં છે. હવે આ ચાર જૂથને એમાં પહેલું અને બીજું જૂથ એમાં સમાન સંઘટન ધરાવતું મિશ્રણ બને છે. કારણ કે સમાન જ સંઘટક એટલે એક પ્રકારના ઘટક તત્વો રહેલા હોય છે, તો એને શું કહેવાય? સમાન મિશ્રણ કહે છે. કે પાણીનું પ્રમાણ સમાન હતું જ્યારે CuSO4 અને CuSO4 બીજામાં પણ, તો એનું નાખવાનું મિશ્રણ કરવામાં આવ્યું તો શું થયું? સમાન મિશ્રણ થયું કહેવાય. હવે આના આધારે આ જે છે એના દ્રવ્યોનો આ જે છે આખું મિશ્રણ બન્યું, એના મિશ્રણનો રંગ કેવો થાય છે? કે પહેલું દ્રાવણ અને બીજું દ્રાવણ, ધારો કે પહેલું દ્રાવણ જો ઓછું રંગીન હોય તો હવે 2 ચમચી CuSO4 નું પાવડર નાખ્યું તો શું થાય છે? એની કરતા વધારે રંગ આપણને થોડો ઘાટો દેખાશે. તો આ બંનેની ખાસિયત છે. એમાં પણ આવી રીતના પણ થાય છે. C અને D માં એકમાં આપણે ઓછું CuSO4 નાખીએ અને બીજામાં વધારે નાખીએ તો પણ શું થાય છે? એકમાં એનો ઘાટો રંગ વધારે દેખાશે, બીજામાં ઓછો દેખાશે. તો આ ચાર જૂથના આધારે મિશ્રણ કેવી રીતના છે એ કહી શકાય. હવે બીજું તમે જોયું હશે કે આપણે એક ટોર્ચ લેવી અને એક પાણીનો ગ્લાસ, પારદર્શક પાણીનો ગ્લાસ ભર્યો. હવે ટોર્ચને એના કિરણો પારદર્શક ગ્લાસમાંથી પસાર કરતા શું એના પારદર્શક ગ્લાસમાંથી તે ટોર્ચના કિરણો પસાર થાય છે? તો પસાર થાય છે તો કેવી રીતના પસાર થાય છે એ આપણે એના પ્રયોગ વિશે જોઈશું, અથવા તો તમે જોયો હશે. એવી રીતે આગળ કે મીઠું છે એ પાણીના બનાવેલું દ્રાવણ છે. કે હવે એક પ્રકારનું દ્રાવણ બને, મીઠાનું દ્રાવણ, એ શેમાંથી બનાવેલું છે? પાણીમાંથી બનાવેલું છે. એવી રીતે ખાંડનું પણ શું કરવામાં આવે છે? ખાંડને પાણીમાં ઓગાળી તો એનું શું કરવામાં આવે છે? દ્રાવણ બનાવવામાં આવે છે. આ જે બધા દ્રાવણ બન્યા એને પાણી અને 1 ચમચી CuSO4 નો પાવડર નાખ્યો, એને હલાવવામાં તો આવે જ છે. હલાવીને પછી જ આપણે નક્કી કરી શકીએ તેનો રંગ કેવો છે. એને હલાવવા માટે ખાસ પ્રકારના કાચની ચમચીનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો કાચનો સીપ્યો એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એવી રીતે બીજી આમાં આપણે જોયું કે રંગોની સરખામણી કરી, એના રંગોના આધારે એનું મિશ્રણ કેવી રીતના થયું. હવે બીજી પ્રવૃત્તિ એવી છે એમાં પણ 4 જૂથ લેવામાં આવે છે. આ 4 જૂથને અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં A જૂથ છે એમાં શું કહેવાનું? CuSO4 ના સ્ફટિક લેવામાં આવે છે. એક જૂથને CuSO4 ના સ્ફટિક આપી દીધા, A જૂથ છે. પછી B જૂથને 1 ચમચી CuSO4 એનો હું આપ્યું પાવડર આપ્યો, CuSO4 નો પાવડર 1 ચમચી. હવે C નામનો છે એને શું આપ્યું? ચોકનો ભૂકો અને ઘઉંનો પાવડર. હવે આ ચોકનો ભૂકો અને ઘઉંનો પાવડર. હવે D જૂથ છે એને દૂધ અને શાહી. આ બધા જૂથ છે એને શું કરવામાં આવશે? 50 ml પાણી અથવા તો પાણીના દ્રાવણમાં નાખવામાં આવે, કે પાણીની અંદર નાખવામાં આવે છે અને એનું દ્રાવણ બનાવવામાં આવે છે. એનું દ્રાવણ બનાવતા જે A અને B જૂથ છે એ બંને કેવા થઈ જશે? એકબીજાની અંદર સમાન રીતે ભળી જશે. તો શું થયું? દ્રાવણ બન્યું કહેવાય. હવે જ્યારે C જે દ્રાવણ બન્યું એ કેવું છે કે એને અમુક સમય સુધી આપણે હલાવીએ નહીં અથવા તો સ્થિર રહેવા દઈએ તો ચોકના ભૂકા અને ઘઉંનો લોટ આ બંને અમુક સમય સુધી પોતે તળિયે બેસી જાય છે. તો શું કહેવાય? તેનું નિલંબન થયું કહેવાય. હવે આવી રીતે દૂધ અને શાહી એના બે એવા દ્રાવણ બને છે કે તેની અંદર કલીલ કણો રહેલા હોય છે. તે કલીલ કણોનું દ્રાવણ બને છે. આપણે કહી શકાય કે આ રીતે એના અલગ અલગ પ્રકારે મિશ્રણના આધારે એના અલગ અલગ પ્રકારના પ્રકાર પડે છે. તો એક તો કેવું હોય? આખું દ્રાવણ બની જાય, આ બીજું તો નિલંબન હોય છે અને ત્રીજું છે કલીલ દ્રાવણ બને છે. આ કેવું છે? મિશ્રણના આધારે એના પ્રકાર. હવે તમે જોયું હશે પ્રયોગશાળામાં એક કોઈ પણ દ્રાવણ હોય
એને ગાળવા માટે આ છે ગાળણ પત્ર. હવે આ ગાળણ પત્રને વચ્ચેથી વાળવામાં આવે છે. તો આ વાળેલું ગાળણ પત્ર. હવે આ વચ્ચેથી વાળ્યું એને આવી રીતના શંકુ આકારમાં એને શંકુ આકારમાં વાળવામાં આવે છે. હવે તમે જોયું છે ગરણી. તો ગરણી કેવી હોય? શંકુ આકારની હોય છે. આ ગરણી છે. એ કેવા શંકુ આકારની છે? એની અંદર શંકુ આકારનું ગાળણ પત્ર, કે આ જે શંકુ આકારનું ગાળણ પત્ર છે એ શું કરવામાં આવે છે? મૂકવામાં આવે છે. આ શું છે? ગાળણ પત્ર. આ શું છે? ગરણી. હવે કોઈ પણ દ્રાવણ જો ગાળવું હોય અને એને એક પાત્રમાં એકઠું કરવા માટે, આ કોઈ પણ પાત્ર હોય, ધારો કે કાચની બોટલ, એમાં એકઠું કરવા માટે ઈ દ્રાવણને આ જે તમે ગાળણ પત્ર લીધું છે એની અંદર ઉમેરવામાં આવે છે અને એને હલાવવા માટે કાચનો સળિયો રાખવામાં આવે છે. જ્યારે કાચના સળિયાની મદદથી હલાવતા જાય તો જે દ્રાવણ આપણે જોતું છે એ દ્રાવણ આપણને આ ગાળણ થયેલું અને આ કસનળી અથવા તો બોટલ અથવા તો કાચની બોટલ લીધી. તો આ શું થયું કે આપણે જે દ્રાવણ મેળવ્યું છે ગાળણની મદદથી, કે એ મિશ્ર સ્વરૂપમાં રહેલી હોય છે, તો એને ગાળણ પત્રની મદદથી કેવી રીતના અલગ કરવામાં આવે છે? તો પહેલા તો આખું ગાળણ પત્ર ગોળ હોય છે, એને એક સાઈડે આવી રીતના વાળી દેવામાં આવે છે. પછી એને શંકુ આકારનું ગાળણ પત્ર બનાવવામાં આવે છે. હવે જે શંકુ આકારનું ગાળણ પત્ર બનાવ્યું એને ગરણીની ઉપર એની એવી રીતે મૂકી દેવામાં આવે છે. હવે એ જે ગરણીની અંદર મૂકેલું છે એને કસનળીની અંદર એનું જે પાછળનો જે નીચેનો મુખ છે એ ગરણીનો જે નીચેનો મુખ છે એ કસનળીની અંદર રાખવામાં આવે છે. અને જે દ્રાવણને ગાળવાનું છે એ દ્રાવણને આ જે આપણે ગાળણ પત્ર છે એની અંદર નાખતા તે દ્રાવણ છે આપણને કસનળીની અંદર અથવા તો કાચની બોટલની અંદર આપણને મળશે. તો આ રીતના જે મિશ્રણ સ્વરૂપે રહેલી ધાતુ છે એવી ધાતુ જેમ કે નિલંબન થયેલી ધાતુ, આ ચોકનો ભૂકો અને ઘઉંનો પાવડર અથવા તો કલિલ દ્રાવણ, એને અલગ કરી શકાય છે. આવી રીતે અલગ અલગ દ્રાવણો વિશે તમે જોયું. હવે એના પ્રશ્નો છે. પહેલું, શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે? શુદ્ધ પદાર્થનો અર્થ જણાવો. આ છે હોમવર્ક. બીજું છે સમાન અને વિષમ મિશ્રણ. સમાન અને વિષમ મિશ્રણ વચ્ચેના તફાવત જણાવો. તો આ સમાન મિશ્રણ અને વિષમ મિશ્રણ વચ્ચેનો તફાવત જણાવવાનો છે. તો આ બંને પ્રશ્નો છે તમારે વિદ્યાર્થી મિત્રો ઘરે નોટબુકમાં લખવાના રહેશે અને બાકી નોટમાં પણ લખી નાખવાના રહેશે.